સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાહત અને બચાવ કાર્ય હાથ ધરીને ફાયર વિભાગના જવાનોએ મકાનની અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। નોંધનીય છે કે આ પહેલા 2 દિવસ અગાઉ પણ મુક્તિનગરમાં જ એક ઘરનો ભાગ તૂટી પડ્યો હતો। ચોમાસા દરમિયાન જર્જરિત અને જૂના મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સુરત શહેરમાં અવારનવાર બનતી રહે છે, જે શહેરી વિકાસ અને જૂના મકાનોની સલામતી અંગે ગંભીર સવાલ ઉઠાવે છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં મુક્તિનગર સોસાયટીમાં એક મકાનની ગેલેરી નાની છત પડી ગયેલાના સમાચાર 112માં આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે મુક્તિનગર સોસાયટીમાં જે બનાવવાળી જગ્યા છે ત્યાં આવી ગયેલા હતા। ફાયર બ્રિગેડ હાજર હતી। એક મકાનમાં 2, બીજા મકાનમાં 3 એમ 5 થી 6 માણસો ફસાયેલી હકીકત જણાઈ આવી। ફાયર બ્રિગેડ દ્વારા 6 માણસોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કાટમાળ નીચે એક રિક્ષા તેમજ બાઇક દટાઈ જવાથી નુકસાન થયેલાનું જણાઈ આવેલ છે। લોકલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે। मैं सब ऑफिसर नॉटम के खलासी उधना फायर स्टेशन। અમને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો કે ગેલેરી પડી ગઈ હતી ને ઉપર 2 માણસો ફસાયા હતા ને બરાબર। હું ઘટના સ્થળે આવીને તરત જ જોયું તો નીચે ગેલેરી પડવાથી રિક્ષા તેમજ એક 2 વ્હીલર દબાઈ ગયા હતા અને ઉપર 2 માણસો ફસાયા હતા, જેમને અમે લેધર લગાવી તરત રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા। કોઈને જાનહાની કે ઈજા થઈ નથી, ખાલી રિક્ષા તેમજ 2 વ્હીલરને નુકસાન થયું છે।